सूरत शहर में मशहूर बिल्डर तुषार घेलानी ने सुसाइड की कोशिश की। तुषार घेलानी ने खुद को गोली मारकर सुसाइड की कोशिश की। उन्होंने रात करीब 2 बजे अपने घर में खुद को सिर में गोली मार ली। गोली की आवाज सुनकर घर में सो रहे परिवार के लोग दौड़कर घर पहुंचे। तुषार घेलानी को गंभीर हालत में एक प्राइवेट अस्पताल में भर्ती कराया गया। तुषार घेलानी की बेटी की 5 फरवरी को शादी थी। तुषार घेलानी समेत परिवार के लोग शादी की तैयारी कर रहे थे। बिल्डर तुषार घेलानी ने अपने रिवॉल्वर से 1 राउंड गोली मारकर सुसाइड की कोशिश की। सुसाइड का कारण अभी पता नहीं चला है। इस घटना से बिल्डर समेत पूरा परिवार दुखी है। उमरा पुलिस ने केस दर्ज कर लिया है और कार्यवाही कर रही है। देख रहे हो न्यूज़ 9 सूरती चैनल के साथ कल्पेश राणा की रिपोर्ट। ભાઈ શું આખી આ ઘટના બની છે? ઘટનામાં મારા મિત્ર દ્વારા જે જાણ થઈ અને જે ઘટના બની દુઃખદ છે અને હાલમાં હું અહીંયા મહાવીર હોસ્પિટલ આવ્યો. તુષારભાઈની તબિયત સુધારા ઉપર છે. અમને ટ્રીટમેન્ટ શરૂ છે. હમણાં ડૉક્ટર જ્યારે 10 વાગે પાછા આવશે ત્યારે અપડેટ આપણને જાણ આવશે. અને દીકરીના એમના મેરેજ હતા એની સંપૂર્ણ તૈયારી ચાલતી હતી. પરિવાર તરફથી જે કાંઈ અપડેટ આવશે એ હું તમને ચોક્કસ જણાવીશ. અશોકભાઈ, પ્રાથમિક શું માની શકાય છે? ના, અત્યારે હું કશું નહીં કહી શકું, કારણ કે મારી પાસે સંપૂર્ણ અત્યારે હજી માહિતી આવી નથી. પારિવારિક માહિતી આપશે તો ચોક્કસ હું આપને મીડિયા માધ્યમથી જણાવીશ. મિત્ર છો એમના કોઈ લેતી દેતી? ના 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 ના, ક્યારેય ના હોય, ક્યારેય ના હોય. લેતી દેતી બાબતથી તુષારભાઈને ક્યારેય એવું અપડેટ હોય જ નહીં. અને જે કાંઈ ઘટના બની છે એનાથી હું દુઃખી છું. અને અત્યારે ભગવાનની કૃપા છે કે એમની તબિયત સુધારા ઉપર છે.